નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇશારા વડોદરા સંસ્થા દ્વારા વડોદરા શહેરમાં પહેલી વખત ઇન્ડસ્ટ્રીમાં વપરાતા રેફ્રિજરેટર અને કોલ્ડ સ્ટોરેજના પાર્ટના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલી હયાત પેલેસ ખાતે ઇશારે વડોદરા, જેમના દ્વારા પહેલીવાર ઇન્ડસ્ટ્રીઝને લગતા રેફ્રિજરેટરના પાર્ટ્સનું એક્સપો યોજવામાં આવ્યું, જેમાં મોટી કંપનીમાં વપરાતા રેફ્રિજરેટર અને કોલ્ડ સ્ટોરેજમાં પાવર કન્ઝમ્પશન ઓછું થાય અને વધુ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરે તે માટે વડોદરા શહેરમાં તેના પાર્ટ્સ વિશે પ્રદર્શન અને યોગ્ય માહિતી આપી શકાય તે માટેનો આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. નામાંકિત કંપનીના અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વપરાતા રેફ્રિજરેટર અને કોલ્ડ સ્ટોરેજનો પાવર ઓછો વપરાય અને વધુ કોલ્ડ કરે, સાથે દેશની વીજ બચતમાં સહભાગી બને. આ પ્રદર્શનમાં ડેરી અને ફાર્મા કંપનીના અધિકારીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. Signature Uma Puff Panel Private Limited. Eastern North India. ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા મિત્રો? આજે મને ખુશી થાય છે કે રેફકોન 25-26 અમે અહીંયા બરોડા ચેપ્ટર થકી કરી રહ્યા છે અને હું મારી બરોડા ટીમને બહુ શુક્રગુજાર છું કે એમને આ રેફકોન 25-26 જે ઇસરેનો ફ્લેગશિપ ઇવેન્ટ છે એ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઇન્ડિયાના બધા જ પ્લેયરો આજે અહીં આવ્યા છે. ઇવન એનડીડીબીના ચેરમેન જે કઈ કારણોસર નથી આવી આજે આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ હતા, હું એમને પણ થેન્ક યુ કહું છું કે એમનો ટાઈમ આપ્યો, બટ નથી આવી શક્યા કેમ કે એમનો ટાઈમ બહુ મૂલ્યવાન છે, તો એમને થેન્ક યુ. અને આ પ્રોગ્રામ થકી અમે રેફ્રિજરેશનનો સબ્જેક્ટ છે એ બધા ડેરી ઉદ્યોગ જેટલા ઉદ્યોગો યુઝ કરીએ છીએ એમને જે પ્રોબ્લેમ આવે છે રેફ્રિજરેશન પ્લાન્ટમાં અને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે સસ્ટેનેબિલિટી આપણે તરફ જઈ રહ્યા છે એનો ઉપયોગ કરે અને આપણા દેશને સમૃદ્ધ બનાવે, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને પણ ફાયદો થાય. એ રીતે આ રેફકોન ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલો છે અને હું બધા જ મારા સ્પોન્સર્સ જે આજે અહીંયા આવ્યા છે, સ્પીકર્સ જે અહીંયા આવ્યા છે, એમને થેન્ક યુ કહું છું અને બરોડા ચેપ્ટર્સને હાર્ડલી મારા શુભકામનાઓ કે આ ઇવેન્ટ ફૂલ એકદમ ધમાકેદાર ઓર્ગેનાઇઝ થાય એઝ અ રેફકોન 25-26 ઇસરે ચેર. થેન્ક યુ. હું જીગરભાઈ શાહ છું, ઈશરે સોસાયટી રેફકોન ચેર 25-26. થેન્ક યુ. મારો પરિચય, હું પ્રકાશ ભંડેરી, ઈશરે વડોદરા ચેપ્ટર પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીનું જે નેટ ઝીરો 2070 સુધીનો જે સંકલ્પ છે એની અંદર આજે ઈશરે વડોદરા ચેપ્ટર રેફ્રિજરેશન વિષય ઉપર આજે રેફકોન 2025 કરીને એક સરસ પ્રોગ્રામ આયોજન કર્યું છે, જેની અંદર પૂરા દેશમાંથી બધા લોકોએ ભાગ લીધો છે. અને આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજના જમાનાની અંદર જે રેફ્રિજરેશન્સ યુઝ થાય છે એની અંદર આપણે એનર્જી કઈ રીતે સેવિંગ કરી શકીએ, નવા ઇનોવેશન્સ, નવી ટેકનોલોજી ઉપર આજે ખૂબ જ સરસ એવું ડિસ્કશન થયું છે. હું મારી એન્ટાયર ઈશરે વડોદરા ટીમનો ખૂબ જ આભાર માનું છું કે એમણે આવો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. બધા સ્પીકરો, બધા સ્પોન્સરો જેમને પણ આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો છે બધાનો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો પ્રોગ્રામ કરીએ અને બધા તમારો ખૂબ સપોર્ટ આપી અને આપણે દેશને એક સારી દિશામાં લઈ જઈએ એવો ઈશરે વડોદરા तरफ आज एक प्रोग्राम કરવામાં આવ્યો છે. खूब खूब आभार. हेलो, मैं समृद्धि यादव और हम पारुल यूनिवर्सिटी के स्टूडेंट हैं. हम इशरे वडोदरा चैप्टर से गए एक साल से ज़्यादा से काम कर रहे हैं और हमको इशरे ने बहुत सारी अपॉर्चुनिटी दी, जैसे कि बुक्स और इंडस्ट्री के बीच का जो गैप है उसको कंप्लीट करने के लिए उन्होंने हमको एक वे दिया जिसकी वजह से हम इंडस्ट्री से कनेक्ट कर पाए और हम इस अपॉर्चुनिटी के लिए बहुत थैंकफुल है इशरे से. और हम बहुत सारी चीज़ें नई सीखे जो इंडस्ट्री में बहुत अभी काम करेंगे और हम आगे जाके जिससे हमको बहुत काम आएंगे. थैंक यू.